વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 11મા ધોરણના પ્રકરણ 2 માં શ્રોડિંજર સમીકરણ વિશે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઇર્વિન શ્રોડિંજર નામનો રશિયન વૈજ્ઞાનિક હતો. તેને 1926 માં હાઇડ્રોજન પરમાણુની અંદર કેન્દ્રની પ્રદક્ષિણા કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટેનું સમીકરણ રજૂ કર્યું. તમને મિત્રો ખ્યાલ હશે કે હાઇડ્રોજન પરમાણુનો નંબર પરમાણુ ક્રમાંક તો 1 છે. એટલે 1 નંબરનો જે હાઇડ્રોજન પરમાણુ છે એની આપણે જો વાત કરતા હોઈએ ત્યારે એમાં એક પ્રોટોન હોય ને એક ઇલેક્ટ્રોન હોય. તો પ્રોટોન ક્યાં આગળ આવેલો હોય? કેન્દ્રમાં. અને આ ઇલેક્ટ્રોન તેની આસપાસ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એવું આપણે બોરના સિદ્ધાંતમાં ભણ્યા છીએ. તો હવે આ ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રની આજુબાજુ ગતિ કરતો, જેને એને શબ્દ વાપર્યો તો પ્રદક્ષિણા કરતા ઇલેક્ટ્રોનની શક્તિ શોધવી છે. તો આ કેન્દ્રની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોનની શક્તિ શોધવા માટે ઇર્વિન શ્રોડિંજરે જે સમીકરણ રજૂ કર્યું એ તમને અત્યારે વાત કરું કે આ કેન્દ્ર છે અને આ પ્રદક્ષિણા કરતો એક ઇલેક્ટ્રોન છે, બરાબર. તો હવે એની ઉર્જા શોધવા માટે જે સમીકરણની વાત છે એ આ રીતે del square sin del x square. જો del ના બોલતા ને d બોલો તો પણ ચાલે. આ તો સામાન્ય રીતે લાપ્લાસિયન અચળાંક મોટો ડિફરન્સ માટે ડેલ્ટા ઉપયોગ થાય. એનાથી નાનો હોય તો d અને આ કરતા સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ ફેરફાર માટે d શું છે? ડિફરન્સ, ડેરિવેશન. તેની પરથી આપણે આ શબ્દ લઈ આવ્યો છે વત્તા del square sin del y square plus del square sin dz square plus 8 pi square m upon s square e minus v sin equal to 0. આ શેની માટે સમીકરણ આપ્યું મિત્રો? કે હાઇડ્રોજન જે પરમાણુ છે એમાં એક કેન્દ્રમાં પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન તેની ફરતે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ માર્ગે ગતિ કરતા દરેક ઇલેક્ટ્રોનની શક્તિ, એનર્જી શોધવા માટે ઇર્વિન શ્રોડિંજરે આપણને સમીકરણ રજૂ કર્યું. હવે આ જે સમીકરણ રજૂ કર્યું એમાં x y z શું છે આપણે તરત વિચાર આવે કે કાર્ટેશિયન નામ લીધું છે. આપણને તો એમ કે કાર્ટેશિયન કેવી રીતના? તો કે આ x અક્ષ છે, અહીંયા 90 અંશના ખૂણે y અક્ષ છે અને 90 અંશના ખૂણે z અક્ષ છે. હવે તમે આને જો આવી રીતના ન વિચારી શકો, તમે કલ્પના કરો એક તમે રૂમનો ખૂણો લીધો તો તમારી એક ધાર આવે રૂમની આમ નીચેની, તો આ x અક્ષ છે. બીજી ધાર આમ ચાલી જતી હોય નીચે, એ y અક્ષ છે. કેટલા અંશની હોય મિત્રો? કાટખૂણે છે. અને z અક્ષ એટલે આમ ઊભી જેમ દિવાલ ઉપર ચાલ્યા જાવ તો આ z. અહીંયા કેન્દ્ર જે છે, ખૂણો જે છે તેનું કેન્દ્ર છે. આ પ્રદક્ષિણા કરે છે. તેની ઉર્જા શોધવા માટે તમે એને યામાક્ષ ઉપરથી, એના યામ બિંદુ ઉપરથી તમે એનું સ્થાન દર્શાવી શકો. આ સ્થાન દર્શાવવા માટે કાર્ટેશિયન યામ બિંદુ છે, બરાબર. હવે આ સાઈ શું છે? ખરેખર સાઈ બોલું છું, શબ્દ છે પસાઈ. આ જે આપણે ત્રિશુલ જેવી મિત્રો નિશાની છે, ત્રિશુલ તમને દેખાતું હશે, એને શબ્દ છે એની માટે પસાઈ. પી સાયલન્ટ છે, આપણે સાઈ બોલતા હોઈએ છીએ. અને આ જે સાઈ બોલતા હોઈએ છીએ ત્યારે મિત્રો આ તરંગ વિધેય છે. આપણે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન પ્રદક્ષિણા કરે છે ત્યારે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. તરંગ અનેક ટાઈપના હોઈ શકે. તો આ તરંગ માટે આપણે એને સાઈ શબ્દ વાપર્યો. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, એ જ પ્લાન્ક અચળાંક છે. E ઇલેક્ટ્રોન અને પ્રોટોનની બનેલી પ્રણાલીની કુલ શક્તિ છે, બરાબર. આ કુલ શક્તિ છે. V છે એની સ્થિતિ શક્તિ છે. એટલે તમને યાદ હશે કુલ શક્તિ બરાબર ગતિ શક્તિ વત્તા સ્થિતિ શક્તિ. તો કુલ શક્તિમાંથી સ્થિતિ શક્તિ બાદ કરો એટલે આપણને શું મળી જાય? ગતિ શક્તિ મળે. એટલે ગતિ શક્તિ એટલે આપણે મેં હમણાં કીધું ને, કેન્દ્રની પ્રદક્ષિણા કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી છે. ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે ગતિ ઉર્જા થાય. આ ગતિ ઉર્જા માટેનું સમીકરણ છે. તો હવે આપણે આની માટે તમારાનો ઉકેલ મેળવવો હોય તો મિત્રો તમારી પાસે ગણિતનું પણ ખૂબ ઊંડું જ્ઞાન હોવું જોઈએ અને વિજ્ઞાનનું પણ હોવું જોઈએ, જે આપણી પાસે અત્યારે તમારા લેવલ સુધી ના હોય. એટલે ભવિષ્યમાં તમે ભણશો ત્યારે તમારે બીએસસી અને એમએસસીમાં આ ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર નામની આખી શાખા આવશે અને તેમાં એનો અભ્યાસ કરશો. હવે આ જે તમે અભ્યાસ કરશો ત્યારે હાઇડ્રોજનને તો લાગુ પડશે, પણ હાઇડ્રોજન જેવી અન્ય પ્રણાલીઓ, દાખલા તરીકે હું વિચારું કે હિલિયમ છે કે જેનો નંબર 2, તો 2 આમાં ઇલેક્ટ્રોન હોય, નંબર 2 એટલે એમાં 2 ઇલેક્ટ્રોન હોય. પણ એમાં શું થવાનું કે એમાં 1 + 1 લખીએ એટલે 2 ઇલેક્ટ્રોન હતા પણ એને 1 ગુમાવી દીધો. એટલે તમે આમ કલ્પના કરશો તો એને એક જ ઇલેક્ટ્રોન રહ્યો તો આ આની જેવી પ્રણાલી થઈ ગઈ, બરાબર છે.
એવી જ રીતના 3 નંબરનો લિથિયમ છે, એટલે એમાં 3 ઇલેક્ટ્રોન હોય પણ એમાં +2 સ્વરૂપે લ્યો તો +2 સ્વરૂપનું એટલે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો 2 ગુમાવ્યા તો એની પાસે પણ 1 ઇલેક્ટ્રોન હશે. તો આવી પ્રણાલીઓ કે જેમાં એક સમાન ઇલેક્ટ્રોન છે તેની ઊર્જા શોધવા માટે આ સમીકરણ થયું. હવે આપણે વિચારો તો દરેક માટે આ સમાન પ્રકારની આ કક્ષા મળશે એટલે ઊર્જા સ્તર મળશે કે હોય તો સમાન, આ બહુ તફાવત ન હોય પણ ફેર ક્યાં પડશે કે અહીંયા હાઇડ્રોજન છે તો એમાં 1 પ્રોટોન હોય એટલે આકર્ષણ પ્રમાણમાં ઓછું હોય. હવે હિલિયમમાં તમે જોશો તો પરમાણુ ક્રમાંક 2 છે એટલે આમાં કેન્દ્રમાં 2 પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ઋણ વીજભાર ધન વીજભાર વધશે એટલે ઋણ પ્રત્યે આકર્ષણ વધશે એટલે કક્ષાઓ સંકોચાય. એટલે આ સંકોચ એટલે કદ પ્રમાણમાં થોડુંક નાનું બને. લિથિયમમાં જાવ તો 3 નંબર છે જેમાં 3 પ્રોટોન હોય તો 3 પ્રોટોન વધારે આકર્ષે તો વધારે થોડીક નજીક ઇલેક્ટ્રોન હશે. બસ આટલો એનો તફાવત રહે. હવે તમે આ જે શ્રોડિંજર સમીકરણ ભણશો તો આનું આપણે જ્યારે સાદુરૂપ આપશું તો એ સાદુરૂપ આપવા માટે જેમ આ કાર્ટેશિયન યામ બિંદુ છે એમ એનું સમીકરણનું સાદુરૂપ આપવા માટે ગોલીય યામ આવે. ગોલીય યામ બિંદુ આવશે r, θ અને φ. બરાબર, r, θ અને φ. પણ મિત્રો તમારે આ બધું આ સમીકરણ અત્યારે યાદ નથી રાખવાનું. આ સાદુરૂપ કેમ આવે એનું પણ તમારે ટેન્શન નથી લેવાનું. જે આપણે આગળ અભ્યાસ તમે કરશો ભવિષ્યમાં, આગળ તમે બીએસસી અને એમએસસી એટલે 11 વાર સુધીમાં તમારે આનું આવવાનું નથી. પણ આ તો ફક્ત તમને ખ્યાલ આવવા માટે તમે એનું સાદુરૂપ આપશો તો એમાંથી 3 પ્રકારના ક્વોન્ટમ આંક મળે છે. કયા કયા ક્વોન્ટમ આંક શ્રોડિંજર સમીકરણમાંથી મળે મિત્રો યાદ રાખવા જેવું છે કે પહેલા 3 પ્રકારના એટલે મુખ્ય ક્વોન્ટમ આંક, બીજું કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, એનું બીજું નામ છે ગૌણ ક્વોન્ટમ આંક અને ત્રીજો ચુંબકીય ક્વોન્ટમ આંક. પરંતુ શ્રોડિંજર સમીકરણમાંથી સ્પિન ક્વોન્ટમ આંક નામનો ચોથો ક્વોન્ટમ આંક મળતો નથી. તો આ હું એટલા માટે તમને માહિતી મિત્રો આપું છું કે તમે જ્યારે નીટ, જી અને ગુજકેટ જેવી એક્ઝામ આપતા હોય ત્યારે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે અને આ માહિતી એટલા માટે આપણે જરૂરી છે. તો હવે આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીએ. હવે વાત કરતા હતા સાઈ શું દર્શાવે છે. સાઈ તરંગ વિધેય છે. હવે સાઈ તરંગ વિધેય તેનું મૂલ્ય પ્લસ અથવા માઈનસ, આપણા 0 લેવલની લાઈન ગણી તો ઉપર પ્લસ અને આ માઈનસ. સાઈ નું મૂલ્ય પ્લસ અથવા માઈનસ હોઈ શકે અને તેનો કોઈ ભૌતિક અર્થ નથી. સાઈ જે છે એનું મૂલ્ય પ્લસ અથવા માઈનસ હોઈ શકે અને તેનો કોઈ ભૌતિક અર્થ નથી થતો. એટલે મિત્રો જેનો અર્થ જ ન હોય તેનું કોઈ મહત્વ રહે નહીં. જ્યારે સાઈ સ્ક્વેર જે છે એનું મૂલ્ય હંમેશા પ્લસ જ આવે. કેમ કે તમે +1 લ્યો, ધારો કે એક સંખ્યા છે +1, એનો સ્ક્વેર કરો તો એ +1 આવવાનું. ધારો કે તમે -1 લેશો તો એનો સ્ક્વેર કરો તો એ પ્લસ આવવાનું. સાઈ સ્ક્વેર હંમેશા ધન જ આવે. અને બીજું આનું કેમ મહત્વ છે તો કેન્દ્રની આસપાસ, એટલે આ કેન્દ્ર છે એની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. તો આપણું મહત્વ એ છે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ક્યાં મળી આવશે તે આપણને આ સૂચવે છે. તો આમ બોહરના નમૂનામાં જે ખામી હતી તે બોહરનો નમૂનો તો આને આપણે સંપૂર્ણ સમજાવી શક્યો પણ આ ઉપરાંત તેની ખામીને પણ દૂર કરી શક્યો. માટે આ સિદ્ધાંતનું મહત્વ વધારે છે પણ તમારી કક્ષા કરતા ઉપરનું છે આ થોડું. એટલે આ સમીકરણ તમારે મિત્રો યાદ રાખવાનું નથી કે એની અત્યારે બહુ ભૌતિક રાશિની આપણે ચર્ચા પણ કરતા નથી પણ આ તો તમને ઉપર છલ્લો પણ ખ્યાલ હોવો જરૂરી છે. તો હવે આપણે થોડીક આગળ ચર્ચા માટે જઈ રહ્યા છે કક્ષક અને ક્વોન્ટમ આંક. મિત્રો પરમાણુમાં ઘણી બધી કક્ષકો હોઈ શકે. કોઈ એક પરમાણુની વાત કરીએ તો એમાં કેટલી કક્ષકો હોઈ શકે એ અત્યારે આપણે તમને ન ખ્યાલ આવે પણ ભવિષ્યમાં આપણે ભણશું એટલે ખ્યાલ આવશે. ઘણા પરમાણુ એવા છે એમાં અનેક કક્ષકો છે. તો આ કક્ષકો કઈ બાબતોથી એકબીજાથી જુદી પડે તો તેમનું કદ, આકાર અને દિક વિન્યાસ. કદ એટલે એનું માપ, સાઈઝ. બરાબર, તો હું આ વિચારું કે આ કેન્દ્ર છે, એની આજુબાજુ આ એક કક્ષક છે, ધારો કે આ 1s છે, આ બીજી કક્ષક લો તો 2s છે. મિત્રો યાદ રાખો s કક્ષક ગોળાકારની હોય. ગોળ એટલે આપણા દડા આકારની. આ જે હું દોરું એટલે તમને મગજમાં વિચાર આવે વર્તુળ દોર્યું. વર્તુળ નહીં મિત્રો, દડા આકારની ગોળાકારની છે. આ 1s કક્ષક, આ 2s કક્ષક. તો તરત તમને ખ્યાલ આવશે કદની દ્રષ્ટિએ તરત તમે કહેશો મિત્રો કે આ 1s કક્ષક જે કદ નાનું છે તો એ કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે.
જ્યારે 2s કક્ષકનું કદ મોટું છે, તો કદ મોટું છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે, તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર મળી આવવાની સંભાવના છે. એટલે આનો અર્થ એવો થાય કે કદ નાનું તો નજીક, કદ મોટું તો દૂર. હવે બીજું આપણે મેં કીધું એમ કે કઈ રીતે જુદી પડે છે કદ, બીજું આકાર અને દિક વિન્યાસ. આકારની રીતે કેવી રીતના s કક્ષક આ ગોળ આકારની છે માન્યતા 2s, તો એની p કક્ષક આવે તો p કક્ષક પાછી એવી ડંબેલ આકારની હોય. મિત્રો તમે નાના છો ત્યારે ડંબેલના વ્યાયામમાં તમે દાવ પણ કર્યા હશે. આ ડંબેલ આકારની જે કક્ષક છે તો આ p કક્ષક છે, ધારો કે આ 2px છે, બરાબર છે. તો આ 2p કક્ષક છે તો 2py ને લંબ હોય ને 2pz એટલે તમને બોર્ડથી આમ આગળ અને પાછળ એટલે x y અને z એટલે આપણે કાર્ટેશિયન યામ આપણે યાદ છે કે 90 અંશના ખૂણે આવેલી હોય. તો આ 2s અને 2p કેવી રીતના જુદી પડી, તો કે એમના આકારની દ્રષ્ટિએ જુદી પડી. આકારમાં ગોળાકાર છે એટલે આ રીતે સ્ફેરિકલ આપણને મળી આવશે, જ્યારે p કક્ષક છે અમુક ચોક્કસ દિશામાં મળી આવશે, અમુક ચોક્કસ દિશામાં એટલે x અક્ષ પર તેનો મળી આવશે. પછી હું એમ ન કહી શકું કે ઇલેક્ટ્રોન અહીંયા મને મળશે. કેમ નહીં મને મળે આ દિશામાં p નો હોય તો કે ભાઈ એને દિશા ચોક્કસ છે કે x અક્ષ ઉપર આવેલા ડંબેલ આકારમાં જ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. તો આમ ચોક્કસ આકાર અને દિક વિન્યાસ ઉપરથી ચોક્કસ દિશામાં આપણને એટલે કે સદિશતા આપણને ખ્યાલ આવે. સમજો છો ને હું શું કહું, ચોક્કસ દિશામાં મળી આવે. આકાર જુદો છે એટલે આપણે તરત કહી શકીએ કે આ દિશામાં અને આ આકારે ઇલેક્ટ્રોન મળશે, બીજા આકારે મળશે નહીં. તમે આ માની લો કે આ 2px છે, આ 2py છે, તો તમે આ વચ્ચેનો ભાગ જે છે આ ભાગ માની લો કે એમાં ઇલેક્ટ્રોન મળવાનો જ નથી, કારણ કે આકારની દ્રષ્ટિએ તમે કહી શકો આ x અક્ષ છે, આ 2py છે, x અને y દિશામાં જ મને મળી આવવાનો છે. પછી વચ્ચેનો ભાગ છે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની કોઈ શક્યતા નથી. માની લો કે તમે 11 સાયન્સમાં અભ્યાસ કરો છો, તમારા વાલી સ્કૂલમાં આવે તમને મળવા માટે, બરાબર, તો કયા ક્લાસમાં આવશે તો 11 સાયન્સ પૂછશે, ભાઈ 11 સાયન્સમાંથી, બરાબર ને. તો તમે મળી આવવાની પટ્ટાવાળા કોઈ મિત્રો છે કે તમને ગોતશે તો કઈ જગ્યાએ તમારું નામ આપીને મેળવશે તમને એમની સાથે, તો કે 11 સાયન્સમાંથી. એ તમારે 9મા ક્લાસમાં પૂછવા નહીં જાય કે ભાઈ આ વિદ્યાર્થીને બોલાવી આપો ને. શું કામ, તો કે તમારી મળી આવવાની સંભાવના કયા જગ્યાએ હશે, 11 સાયન્સમાં. એવી રીતના ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આ ડંબેલ આકારની તો એ દિશામાં જ મળી આવવાની, ચોક્કસ દિશામાં. આમ આપણને કક્ષકો વિશેનો આપણને ખ્યાલ આવશે. બીજું આ બધી વાત કોના આધારે આપણે કરીએ છીએ, ક્વોન્ટમ આંકના આધારે. મુખ્ય ક્વોન્ટમ આંક n, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l અને ચુંબકીય ક્વોન્ટમ આંક ml ઉપરથી. તો હવે આપણે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ. મુખ્ય ક્વોન્ટમ આંક કોને કહેવાય, શું માહિતી મળશે, બરાબર છે. હવે આપણે ક્વોન્ટમ આંકનો પહેલો પ્રકાર એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મુખ્ય ક્વોન્ટમ આંકને સ્મોલ n વડે દર્શાવીએ છીએ. તો સ્મોલ n જે છે એનું મૂલ્ય કયું હોઈ શકે, તો સ્મોલ n નું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. ધન પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4 5 એ રીતનું મૂલ્ય હોઈ શકે. એટલે આપણે જો સ્મોલ n વડે દર્શાવીએ છીએ, ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે 1 2 3 4 એમ હોઈ શકે. બીજી વાત, એ આપણને શું મદદરૂપ થશે, તો કે કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઊર્જા નક્કી કરશે. કેમ, તો કે જેમ n નાનો, જેમ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય નાનું એમ કદ નાનું છે, જેમ n મોટો તેમ આપણે એમ કહી શકીએ કે તેનો કદ મોટું થશે. હવે કદ જેમ નાનું હોય, બરાબર, તો એની ઊર્જા કેવી થાય, ઓછી થાય ઇલેક્ટ્રોનની. કેમ, તો કે આકર્ષણ વધુ મૂકો. જો મિત્રો સમતલ કેન્દ્ર છે, આ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન પ્રદક્ષિણા કરે છે, તો આ પહેલું ઊર્જા સ્તર છે એટલે કે પહેલી કક્ષા છે, બરાબર. તો આ પહેલું ઊર્જા સ્તર, પછી આપણે એમ કહીએ કે આ બીજું ઊર્જા સ્તર છે, આ ત્રીજું ઊર્જા સ્તર છે. તો તમે મિત્રો અહીંયા બેઠા બેઠા વિચારી શકતા હશો કે અહીંયા n નું મૂલ્ય કેવું છે, ઓછું છે, તો કદ કેવું થયું, નાનું થયું, બરાબર. n 2 થયો તો આ n નું મૂલ્ય 1 એટલે મૂલ્ય 2, આ n નું મૂલ્ય 3. તો જેમ જેમ n મોટો થતો જાય એમ એનું કદ મોટું થતું જાય છે. કદ મોટું થતું જશે એટલે જેમ જેમ આ દૂર જશે એમ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધે એટલે આકર્ષણ ઘટે તો ઊર્જા વધે. તો જેમ ઇલેક્ટ્રોન દૂર હશે એમ ઊર્જા વધુ હશે. અને બીજી વાત આપણે કરીએ કે આના દ્વારા આપણે આ જે વાત કરતા હતા ત્યારે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ
એટલે હમણાં જ મેં તમારે ચર્ચા કરી કે હિલિયમ છે એમાં નંબર 2 એટલે 2 ઇલેક્ટ્રોન પણ +1 એટલે એક જ ઇલેક્ટ્રોન વાળો છે. એવી રીતના લિથિયમ 3 નંબર પણ 2+ એટલે એક જ ઇલેક્ટ્રોન વાળો છે. એની માટે કક્ષકનું કદ માત્ર n ઉપર આધારિત મોટા ભાગે છે. સેજ કદમાં ફેર પડે, બાકી એનું મૂલ્ય n ઉપર આધારિત છે. બીજું આપણે શું જાણી શકીએ? n દ્વારા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર છે. તમે સાપેક્ષ અંતર હું બોલું છું, બરાબર. જો આ n ઓછો છે તો નજીક છે. જેમ n નું મૂલ્ય વધતું જાય એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય. તો n1 અંતર ઓછું, n2 અંતર વધુ, n3 અંતર વધુ. એટલે તમે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર n દ્વારા જાણી શકો છો. બીજું તમે n દ્વારા કોષને ઓળખાણ આપી શકો છો. માની લો કે n બરાબર 1 તો પહેલી કક્ષાને k વડે આપણે ઓળખશું, આ બીજી એને l વડે ઓળખશું, આ m વડે. એટલે તમે આમ ABCD આવડતું હોય મિત્રો, આ k થી ચાલુ થતી ABCD છે. k l m n o p q r s t u v. સમજી ગયા? કે k થી સ્ટાર્ટ તમારે કરવાનું છે. ગોખવાનું નથી મિત્રો, k થી સ્ટાર્ટ કરવાનું. પહેલી k, પછી l m n o, બરાબર છે. એવી રીતના તમે કહી શકો. બીજું n દ્વારા ઊર્જા સ્તરમાં રહેલી કક્ષકોના પ્રકાર, આ બહુ અગત્યનું છે, અને કક્ષકોની સંખ્યા, અને ત્રીજું કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી શકાય છે. કેવી રીતે? હું તમને એક ચર્ચા કરું. દાખલા તરીકે પહેલો કોષ છે તો n બરાબર 1, બરાબર. એટલે કોષ અથવા કક્ષા તમે કઈ લીધી? પહેલી. તો કક્ષકોના પ્રકાર કેટલા હોય? આમાં મને પૂછે કે આ કક્ષકોના પ્રકાર આમાં કયા પ્રકારના હશે મિત્રો, તો હું તરત એના ઉપરથી કહી શકું n પ્રકાર હોય. અને કક્ષકોની સંખ્યા કેટલી હશે? તો મેં લખ્યું છે કક્ષકોની સંખ્યા n2. અને કુલ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? બરાબર. એમાં સમાતા કુલ ઇલેક્ટ્રોન પહેલા કોષમાં જાવ એટલે પ્રકાર 1, બરાબર. કક્ષકોની સંખ્યા એટલે 1/2 એટલે 1 જ થાય. અને ઇલેક્ટ્રોનની સંખ્યા તમે લખશો, બરાબર, 2n2 એટલે તમે 1 અને એને 2 વડે ગુણો એટલે 2. હવે આ કેવી રીતના એવું તમને આગળ સમજાશે, પણ અત્યારે હું થોડોક તમને સમજાવું કે આમાં એક પ્રકારની કક્ષક આવશે, એ 1s આવશે. અને s હંમેશા યાદ રાખજો મિત્રો, s કક્ષક હંમેશા સંખ્યાની દ્રષ્ટિએ 1 હોય, p કક્ષકો 3 હોય, d કક્ષકો 5 હોય, અને f કક્ષકો 7 હોય. એટલે કક્ષકોના પ્રકાર તમે spdf અને 1 3 5 7 ભોગતાની એકી સંખ્યા 1 3 5 7 આવી રીતના હોય. તો આમાં એક જ કક્ષક હોય તો તમે તરત કહી શકો કે આમાં એક કક્ષક મળશે. અને એક કક્ષકમાં આપણે આગળ ભણશું કે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. તો આપણે વધુમાં વધુ કેટલા કુલ ઇલેક્ટ્રોન સમાઈ શકે? વધુમાં વધુ કે 2, બરાબર છે. ચાલો હવે બીજા શક્તિ સ્તરમાં જશો. આ બીજું શક્તિ સ્તર છે, એમાં જશો તો કેટલા પ્રકારની કક્ષક આવશે? કે n એટલે 2, બરાબર ને? 2 છે એટલે 2 જ આવે. હવે n2 એટલે કુલ કેટલી કક્ષકો થશે? 4. અને ઇલેક્ટ્રોન કેટલા સમાશે? કે 8. હવે તરત તમે વિચારો કયા 2 પ્રકારની હોય? તો જો બીજું શક્તિ સ્તર એટલે આગળ 2 જ લાગે, તો આ પહેલું હતું આગળ 1 લાગે. આમાં 2s અને 2p એમ 2 પ્રકાર થશે. આ પ્રકાર થઈ ગયા 2, s અને p. s ની સંખ્યા મિત્રો તમે જોઈ શકો છો 1, અને p ની સંખ્યા 3. તો 2s કેટલી હોય મિત્રો? આના પર તમે કહી શકશો કે 1 હોય અને p 3 હોય, એટલે ટોટલ સંખ્યા 4 છે. અને એકમાં મેં અત્યારે જ કીધું કે વધુમાં વધુ 2 સમાય તો 4 ગુણ્યા 8. ત્રીજા શક્તિ સ્તરમાં મિત્રો તમે જશો તો તરત તમે કહેશો 3 પ્રકાર, n3 એટલે 3, 3/2 એટલે 9 એની સંખ્યા થાય. અને કુલ ઇલેક્ટ્રોન કેટલા સમાય? 18. તો તરત વિચાર આવે 3 એટલે કઈ 3 પ્રકાર હોય? 3s આ ક્રમમાં હોય, 3s પછી કોણ હોય? 3p અને 3. કેમ 3 લગાડ્યું આગળ? તો કે ત્રીજા શક્તિ સ્તરમાં તમે જાઓ છો એટલા માટે. હવે અહીંયા s કેટલી હોય મિત્રો તમે જોઈ શકો છો? 1 p3 d5, તો કુલ સરવાળો કરશો એટલે 9 થઈ જશે. અને 1 માં 2 એટલે 9 દુને 18. ચોથા શક્તિ સ્તરમાં જાઓ મિત્રો તો તમે ચોથા શક્તિ સ્તરમાં જશો તો કઈ કઈ આવશે? ચોથા શક્તિ પ્રકાર 4, સંખ્યા 16 અને 32. કયા કયા પ્રકારની છે? 4s, 4p, 4d, 4f. તો હવે 1 3 5 7 આ 1 p3 હોય, d5 હોય અને f7 હોય. બધાનો સરવાળો કરો એટલે 16 થાય, અને 1 માં 2 એટલે 32. તો મિત્રો તમે આવી રીતના સમજશો તો તમને બહુ મજા આવશે. અને બીજું અમે તમારી સામે લખ્યું છે, બરાબર, એ તમે સ્ક્રીનશોટ મારી અને નોટબુકમાં લખજો, જેથી કરીને તમને સમજવામાં અને બધી રીતે અનુકૂળ રહેશે. તો હવે આપણે બીજો પ્રકારનો ક્વોન્ટમ આંક એટલે કે ગૌણ ક્વોન્ટમ આંક એનું
બીજું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, તો આપણે એ ભણવા જઈ રહ્યા છીએ. અને ત્રીજું નામ છે સહાયક ક્વોન્ટમ આંક. એટલે આપણે અનેક નામથી આપણે ઓળખતા હોઈએ છીએ, તો આપણે હવે એની ચર્ચા કરીએ છીએ. હવે આપણે બીજા પ્રકારના ક્વોન્ટમ આંક એટલે કે ગૌણ ક્વોન્ટમ આંકમાં જઈ રહ્યા છીએ મિત્રો. તો ગૌણ ક્વોન્ટમ આંકનું બીજું નામ થાય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ત્રીજું નામ થાય સહાયક ક્વોન્ટમ આંક, બરાબર. અને એઝ્યુમેન્શિયલ ક્વોન્ટમ આંક આપણે કહેતા હતા. મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર એનું મૂલ્ય આધારિત હોય. મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર કેવી રીતના આધારિત હોય, તો એલ નું મૂલ્ય આપણે જાણવું છે. તો એલ એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય જાણવું છે. એનું સૂત્ર છે 0 થી n-1. એટલે આપણે એનું મૂલ્ય છે તમારે યાદ રાખો 0 થી n-1. તો હવે આપણે 0 થી n-1 નો શું થાય? 0 નાનામાં નાનું મૂલ્ય, પછી 0 પછી 1 2 3 4 5, તો ક્યાં સુધી કન્ટિન્યુઅસ લખવાના? તો કે n-1 આવે ત્યાં સુધી, બરાબર. એટલે આપણે હવે એના દ્વારા કઈ માહિતી મળશે? તો કે ત્રિપરિમાણીય કક્ષકના આકારને વ્યાખ્યાયિત કરશે. એટલે આકાર કેવો હશે એ ખબર પડે. કેવી રીતના? તો કે જો આપણે મિત્રો યાદ રાખીએ છીએ કે l બરાબર 0, મેં હમણાં જ કીધું હતું કે s કક્ષક કેવી હોય? ગોળાકાર. આ યાદ રાખવાનું તમારે. p l બરાબર 1, તો યાદ રાખજો p કક્ષક હોય. p કક્ષક કેવા આકારનું હોય? ડમ્બેલ આકારનું હોય, બરાબર. તો એવી રીતે l બરાબર 2, તો કે કઈ કક્ષક હોય? d કક્ષક હોય. d નો આકાર ડબલ ડમ્બેલ આકાર છે, બે ડમ્બેલ. f નો આકાર હજી સુધીમાં અસ્પષ્ટ એટલે કે અનિયમિત છે, જે આપણે હજી કહી શકતા નથી. તો તમારે મુખ્યત્વે આ 4 કક્ષકો વિશે માહિતી હશે તો પણ તમારે આખા 118 તત્વો અત્યાર સુધીના છે એને આપણે સરસ રીતે ગોઠવી શકીશું. તો s એટલે ગોળાકાર, p ડમ્બેલ, d એટલે ડબલ ડમ્બેલ, અને f નો આકાર હજી સુધીમાં સ્પષ્ટ છે ને એટલે કે અનિયમિત છે, બરાબર. તો હવે આના દ્વારા આપણે કેવી રીતના બીજી વાત કરશું કે l દ્વારા પેટા કોષ અથવા તો પેટા સ્તરની સંખ્યા જાણી શકીએ. આપણે ચર્ચા કરીએ કેવી રીતના. ઉદાહરણ દાખલા તરીકે n બરાબર 1 છે, તો n બરાબર 1 હોય મિત્રો, તો આપણે લઈએ l નું મૂલ્ય શું છે? આપણે અત્યારે આનું ઉદાહરણ લેવા જઈ રહ્યા છીએ. આ સૂત્રનો ઉપયોગ કરવો પડે કે અહીંયા 1 લખવાનું. એટલે 1 - 1 એટલે 0, એટલે 0 થી 0 એટલે આપણે 0 જ આવે. 0 થી 0 એટલે 0 જ થયું, એટલે આપણે 0 લીધું. કારણ l નું મૂલ્ય 1 આવે, એનો અર્થ થાય કે l નું મૂલ્ય માત્ર 1 મળે છે, એટલે એક કક્ષક છે. એટલે આનો શું છે? n બરાબર 1 માં પેટા સ્તર એટલે કે પેટા સ્તર એટલે શું? ઘણા એને પેટા કોષે કે ઘણા એને કક્ષક પણ કે. પેટા સ્તર, પેટા કોષ એટલે કે કક્ષક. તો કક્ષક કેટલી છે? કેટલા પ્રકારની કક્ષક છે? એટલે કક્ષકનો પ્રકાર કેટલા છે? એક. અને કયા પ્રકારની છે? મેં હમણાં તમને કીધું કે એક પ્રકારની એટલે કઈ આવશે? 1s. જો હવે તમને n બરાબર 2 માની તો અહીંયા 2 લખશો આ સૂત્રમાં. 2 - 1 એટલે 2 - 1 એટલે 2 માંથી 1 જશે એટલે 1, એટલે 0 થી 1 સુધીનો. એટલે n બરાબર 2 હોય તો l નું મૂલ્ય 0 અને 1 આવ્યું. 0 ને 1 આવ્યું એટલે બે મૂલ્ય આવ્યા. એનો અર્થ થયો બે પ્રકારની કક્ષક છે. કયા બે પ્રકારની કક્ષક હોય? તો આપણે ક્રમમાં જોઈએ s અને p, તો s અને આ p. પણ બીજા શક્તિ સ્તરમાં છે મિત્રો, એટલે આગળ બધામાં 2 લાગે. જો આ પ્રથમ શક્તિ સ્તરની વાત એટલે આગળ 1 લાગ્યો. હવે જો n બરાબર તમે 3 લેશો મિત્રો, તો l નું મૂલ્ય શું છે? ચાલો વિચારો. તો અહીંયા તમે 3 મૂકશો, 3 માંથી 1 જાય એટલે 2 વધે. તો 0 થી 2 એટલે સંખ્યા રેખા મુજબ 0 1 અને 2. તો 0 એટલે તરત તમને ખ્યાલ આવી જાય કે s, 1 એટલે p, 2 એટલે d. તો s, p અને d. તો હવે આ કયા શક્તિ સ્તરની છે? ત્રીજાની અંદર 3s, 3p અને 3d, બરાબર. હવે આવી રીતના ચોથા શક્તિ સ્તરમાં જાઓ તો l બરાબર 0 1 2 ને 3. કેમ? તો અહીંયા તમે મૂકશો 4 માંથી 1 એટલે 3. 0 થી 3 સુધીની સંખ્યા લખવાની છે. તો કયા પ્રકારની કક્ષકો મિત્રો બનશે? 4s, 4p, 4d અને 4a. તો આવી રીતના મિત્રો તમે લખતા જજો. અને એટલે આ મેં તમને સમજાવ્યું છે બોર્ડ ઉપર, એનો પાછો સ્ક્રીનશોટ લગાડી અને તમે નોટબુકમાં લખશો તો તમને બહુ મજા આવશે. તો હવે આપણે એની પછીની વાત કરશું. ત્રીજો ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક ml. હવે આપણે ત્રીજા પ્રકારનો ક્વોન્ટમ આંક એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંકની વાત કરીએ તો એને આપણે ml. કેમ? તો કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન કોણીય ગતિ કરતો હોય છે. આ કોણીય ગતિને કારણે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવાથી આપણે m
અને L કોણીય ગતિ છે એટલે આપણે L દર્શાવીએ છીએ. ml નું મૂલ્ય આગળનું એટલે કે મુખ્ય ક્વોન્ટમમાં ઉપર આધારિત કે ના કોના ઉપર આધારિત છે તો કોણીય વેગમાન ક્વોન્ટમમાં L ઉપર આધારિત છે. એટલે યાદ રાખજો કે આપણે બીજા નંબર ઉપર ત્રીજો નંબર આધાર છે એટલે પણ ml નું મૂલ્ય L ઉપર આધારિત છે. ml નું મૂલ્ય -L થી +L એટલે કે કેટલું થઈ શકે એના મૂલ્યો કે 2L + 1 જેટલા હોઈ શકે. આપણે સમજીએ શું કહેવા માંગે છે કે ml નું મૂલ્ય -L થી સ્ટાર્ટ થઈ અને ક્યાં સુધી જાય 0 સુધી 0 થી સ્ટાર્ટ થઈને ક્યાં સુધી જાય +1 સુધી +L સુધી. તો આપણને સંખ્યા રેખાનો ખ્યાલ હોય તો આ તો આપણે સરળતાથી કરી શકીએ. આપણે વિચારીએ કે આ કેવી રીતના ને શું નક્કી કરે છે કે બે કક્ષકોની સંખ્યા નક્કી કરશે. 12 + 1 શું છે એ કક્ષકોની સંખ્યા નક્કી કરી આપશે આપણને. કક્ષકોની સંખ્યા કેવી રીતના નક્કી થશે આપણે એમ કીધું હતું ને કે n² જેટલી હોય કોના આધારિત થતા અહીંયા આપણે જોઈએ જો મિત્રો s કક્ષક આપણે s લો તો L નું મૂલ્ય આપણે ખબર છે એટલે દાની પહેલાનો ક્વોન્ટમમાં L નું મૂલ્ય 0 થાય તો L 0 થાય તો હવે આપણે આ ચુંબકીય ક્વોન્ટમમાં ml નું મૂલ્ય કેટલું થાય તો ml નું મૂલ્ય મારે નક્કી કરવું છે તો આપણે આ સૂત્રના આધીન નક્કી કરશું. હવે સૂત્ર શું કહે છે આપણને કે -L થી +L એટલે શું 0 -0 થી +0 તો 0 તો એક પ્રકારનો માઈનસ કે પ્લસ રહી ml નું મૂલ્ય માત્ર 0 એટલે એક જ આવ્યું. એક આવ્યું એટલે આના ઉપર હું કહી શકીશ કે આ કક્ષક માત્ર એક જ હશે અને એક જ હશે એટલે કઈ કક્ષક હોય કે એના કોઈ પેટા પ્રકાર હોતા નથી. હવે જો p કક્ષક માટે વાત કરશો તો કક્ષકનો પ્રકારનું p લો બરાબર તો p માટે L કેટલો થાય 1 તો L1 હોય તો ml નું મૂલ્ય મિત્રો -1 થી કેમ કે આપણે અહીં માઈનસ સાઈન છે એટલે -1 થી +1 સુધી લખવાનું તો -1 0 અને +1 સીધો જવાબ આવી ગયો. આ ત્રણ જવાબ આવ્યા 1 2 ને 3 જવાબ. આ બતાવે છે ત્રણ જવાબ કે p કક્ષક ત્રણ પ્રકારની હશે. કયા ત્રણ પ્રકારની હશે આપણે કઈ એના નામ તો px py અને pz આ ત્રણ પ્રકારની કક્ષકો હશે. હવે જો તમે d કક્ષક લો કઈ લેશો મિત્રો d કક્ષક લેશો આપણે બરાબર તો d કક્ષક માટે L નું મૂલ્ય કેટલું થશે 2 તો ml તમે કેવા મૂલ્યો થશે તો -2 -1 0 +1 અને +2. બહુ સહેલું છે મિત્રો. આ જે સંખ્યા રેખા આવડતી હોય તો 2 એટલે -2 થી +2 3 હોય તો -3 થી +3 કેટલા જવાબ આવ્યા 5 આવ્યા અને 5 આવ્યા એટલે એના ઉપર હું કહી શકું d કક્ષક 5 પ્રકારની હશે. d કક્ષક કેટલા પ્રકારની છે 5 p કક્ષક કેટલા પ્રકારની હતી 3 s કક્ષક કેટલા પ્રકારની હતી 1 એ 5 પ્રકારની કઈ કે એના નામ લખું તો કે જો dxy dyz dzx dx² y² અને dz². જો નો યાદ રહે મિત્રો તો તમે આવી રીતના કરી શકો સરળ x y ને z પેલા બે ની જોડી xy બીજી જોડી yz અને ત્રીજી જોડી zx xy yz અને zx. આ યાદ રહી ગયા ત્રણ પ્રકાર. પછી જો આ ત્રણેય ઉપર સ્ક્વેર કરી દો. પેલા બે ની વચ્ચે માઈનસ એટલે x² y² અને ત્રીજું એકલું dz². સરળતાથી તમને યાદ રહી જશે. બીજી વાત પેલા શું કરવાનું x y ને z xy yz અને zx પછી સ્ક્વેર કરી અને પેલા આગળ માઈનસ એટલે બે જોડી વચ્ચે અને પછી એકલો dz². તો આનો અર્થ થાય કે d કક્ષક 5 પ્રકારની આ હોય છે. એવી રીતના f કક્ષક માટે L બરાબર 3 છે તો ml નું મૂલ્ય -3 -2 -1 0 1 +1 +2 અને +3 તો કુલ જવાબ આવ્યા 7. તો f કક્ષક 7 પ્રકારની છે નક્કી થઈ ગયું. તો કઈ 7 પ્રકારની છે f - 3 f - 2 f - 1 f0 f+1 બરાબર. એવી રીતના તમે f+2 અને f+3 વડે દર્શાવીએ છીએ. તો હવે આપણે ચોથા પ્રકારનો ક્વોન્ટમ જે શ્રોડિંજર સમીકરણમાંથી ઉદ્ભવતો નથી. હવે એની જરૂરિયાત શા માટે ઊભી થઈ આપણે એ ચર્ચા કરીએ. બરાબર. કુલ આપણે અત્યાર સુધીમાં કેટલા ક્વોન્ટમ નક્કી થયા તો કે 3 ક્વોન્ટમ. હવે આપણે ચોથા માટે વાત કરશું. મિત્રો આપણે ચોથો ક્વોન્ટમ એટલે ઇલેક્ટ્રોન ભ્રમણ અથવા સ્પિન ક્વોન્ટમ s ની વાત કરીએ
એ પહેલા આપણે ભણ્યા છીએ કે પહેલો ક્વોન્ટમ આંક એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક તેનો ઉર્જા નક્કી કરે છે, બરાબર. તેની મદદથી જ આપણે એના ઉપર જ આધારિત એલ હતો એટલે એના દ્વારા આપણે કક્ષકોનો આકાર નક્કી કર્યો. ત્રીજો ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક હતો, એના દ્વારા દિક વિન્યાસ એટલે કે એની ગોઠવણી દિશામાં, એટલે કે એના આધારે દિશામાં જેટલી ગોઠવણી થાય એટલી એની સંખ્યા નક્કી કરી આપણે. પરંતુ કેટલાક પરમાણુઓમાં એકથી વધુ ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન જ્યારે એકથી વધુ હોય તો તેની રેખાઓ બાજુમાં હોય, જેને ડબલેટ કે 2 રેખા હોય તો ડબલેટ, 3 રેખા અડીના હોય તો આપણે ટ્રિપલેટ. તો એવા પરમાણુના વર્ણપટ આપણે સમજાવી શકતા ન હતા. એટલે એ સમજાવવા માટે ઉલનબેક અને ગાઉડ-સ્મિથ નામના વૈજ્ઞાનિકે લાગ્યું કે હજી એક ક્વોન્ટમ આંક ખૂટે છે, અને એનું નામ એ લોકોએ સ્પિન ક્વોન્ટમ આંક એટલે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક તરીકે રજૂ કર્યો. એને કીધું કે જેમ સૂર્ય છે આપણે એની આજુબાજુ પૃથ્વી ગતિ કરે છે, એવી રીતના કેન્દ્ર છે આપણું એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ગતિ તો થાય જ છે. તો આ ગતિ જ્યારે થતી હોય ત્યારે એ ગતિમાં ઇલેક્ટ્રોન જે છે આમ સતત આમ સ્થિર ગતિ કરતો ન હોય, તે જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારે ઇલેક્ટ્રોનનું ભ્રમણ થતું હોય ત્યારે આમ ફક્ત સીધું ના થતું હોય, તે ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય છે. ધરી ઉપર ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરતો હોય છે. જો તમે સમજો ક્લોકવાઇઝ એટલે શું? સમઘડી એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. તો કેટલાક ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય અને પાછા ધરી ઉપર ભ્રમણ કરતા હોય, એટલે વધારાનું ચુંબકીય ક્વોન્ટમ મૂલ્ય થયું. ખાલી આમ સીધું ભ્રમણ હોય તો એ ચુંબકીય ક્વોન્ટમ આંકમાં આવી ગયું. આ તો વધારાનું ધરી ઉપરનું ભ્રમણ થયું ને એ ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ એટલે સમઘડી અથવા વિષમઘડી દિશામાં હોય એને દર્શાવવા માટે એમને કીધું કે કાં તો પ્લસ હાફ અથવા તો વિષમઘડીમાં હોય તો માઇનસ હાફ. એટલે ટૂંકમાં આપણે 2 ક્વોન્ટમ આંક પ્લસ હાફ અને માઇનસ હાફ એવા એને રજૂ કર્યા. તો આમ આપણે અત્યાર સુધીમાં જે ભણ્યા છીએ તે 4 ક્વોન્ટમ આંકના આધારિત હવે આપણે આની પછી પ્રશ્નો ભણશું.